રાજકોટમાં સતત ત્રીજા દિવસે શહેરીજનોએ કર્યો કાળઝાળ ગરમીનો સામનો। શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો, જેની સીધી અસર સામાન્ય જનજીવન પર જોવા મળી। રસ્તાઓ સુમસામ ભાસ્યા તો કામથી બહાર નીકળેલા નાગરિકો રીતસર ગરમી સામે રક્ષણ મેળવતા જોવા મળ્યા। વાહન ચાલકોએ મોઢા પર બુકાનીનો સહારો લીધો, કેટલાક લોકોએ ઠંડા પીણા દ્વારા ગરમી સામે રાહત મેળવી। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ રાજકોટમાં 46.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ત્યારે મે મહિનામાં ગરમી વધુ આકરી બને તેવી શક્યતાઓ છે। શહેરમાં અત્યારે પડી રહી છે અતિશય જેની કોઈ સીમા નથી એવી ગરમી રાજકોટ સિટીમાં અત્યારે પડી રહી છે અને દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 વખત આવી રીતે કંઈ ઠંડુ પીવું પડે એવી પરિસ્થિતિ અત્યારે। મુશ્કેલી બહુ મુશ્કેલી ગાડી સિવાય નથી નીકળાતો, ફૂલ મુશ્કેલી, ગરમી ફૂલ છે, આખો દિવસમાં 2 થી 3 વાર પીવો પડે છે। રાજકોટમાં સતત ત્રીજા દિવસે કાળઝાળ ગરમી પડી રહી છે, લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને હજુ પણ આગામી દિવસ રાહત મળે તેવી કોઈ શક્યતાઓ નથી। 28 એપ્રિલની વાત કરવામાં આવે, સૌથી પહેલાં 14 એપ્રિલ 2017ની વાત કરીએ આપણે, કે જેમાં 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। 133 વર્ષમાં રાજકોટનો એપ્રિલ મહિનો સૌથી ગરમ રહ્યો છે। સાથે 28 એપ્રિલ 2025માં અત્યારે જે રીતે ગરમીનો પારો ઊંચકાયો છે, લોકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે સ્વાભાવિક સવાલ થાય કે કેમ આ વર્ષે ગરમી વધુ છે? તો સૌથી પહેલાં તો વાતાવરણમાં બદલાવ, ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાનમાં વધારો અને જેના કારણે ગરમી વધી રહી છે। દરિયાનું તાપમાન વધતા ઓવરઓલ અસર પડી રહી છે અને ઘણા એવા વિસ્તારો કે જ્યાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। વધુ પડતા શહેરીકરણને કારણે કોન્ક્રીટ, ડામર અને રોડ રસ્તાઓ છે એ ગરમ થઈ રહ્યા છે। સ્ટીલ સ્ટ્રક્ચરને કારણે પણ ગરમી છે એ વધી રહી છે। હજુ પણ